હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ વટાણાને 1 વર્ષ સુધી સ્ટોર કરવાની રીત। આ રીતે સ્ટોર કરશો ને એટલે તમારા વટાણા એકદમ સરસ એવા મીઠા, લીલા અને ફ્રેશ જ રહેશે અને આમાંથી એક પણ વટાણા નહીં ફૂગાય। મારા ઘરે વર્ષોથી આ જ રીતે વટાણા સ્ટોર કરવામાં આવે છે। તો જો તમારે પણ વટાણા સ્ટોર કરવા હોય ને તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। વટાણાને સ્ટોર કરવા માટે પહેલાં આપણે બધા જ એકદમ સરસ એવા વટાણા ફોલી અને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ વટાણાને તૈયાર કરી લીધા છે। હવે આપણે આ રીતે એક મોટી કઢાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીશું અને પાણી સરસ એવું ગરમ થઈ જાય ને ત્યારબાદ તૈયાર કરેલા વટાણા એડ કરીશું। આ વટાણાને પાણીમાં 5 થી 10 મિનિટ સુધી રાખવાના છે। એ દરમિયાન હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। આ સમયે જ ખાંડ એડ કરવાથી વટાણા એકદમ સરસ એવા લીલા રહે છે અને વટાણાની મીઠાશ પણ જળવાઈ રહે છે। ખાંડ એ એક પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેથી કરી અને વટાણા ફૂગાશે પણ નહીં અને એકદમ સરસ રહેશે। હવે 5 થી 7 મિનિટ પછી આપણે વટાણાને બહાર કાઢી લઈએ। હવે આ રીતે મેં કોઈ એક વાસણમાં વટાણા કાઢી લીધા છે। તેમાં આપણે ફ્રીઝરનું ઠંડુ પાણી અને આઈસ ક્યુબ્સ એડ કરીશું અને તેમાં પણ ફરી વખત વટાણાને 5 મિનિટ રહેવા દઈશું। આ પ્રોસેસ કરશો ને એટલે વટાણા એકદમ સરસ એવા આખું વર્ષ સુધી રહેશે અને જ્યારે પણ તમે ઉપયોગ કરવા માટે બહાર કાઢશો ને તો તમે જ્યારે ફ્રેશ વટાણા લાવ્યા હોય ને એવા જ લાગશે। હવે 5 મિનિટ પછી વટાણાનું ફરી વખત બધું જ પાણી અલગ કરી અને વટાણાને કોરા કરી લઈએ। વટાણા એકદમ સરસ રીતે ડ્રાય થઈ જાય ને ત્યારબાદ આ રીતે સ્ટોર કરવા માટેની ઝીપલોક બેગ આવતી હોય છે, તો તેમાં આપણે બધા જ વટાણાને એડ કરી દઈએ। આ રીતે તમે એક બેગમાં પણ ભરી શકો છો અને નાની નાની બેગ તૈયાર કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો। હવે આપણે ઝીપલોકને બંધ કરી અને બધા જ વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈએ। આ વટાણાને સ્ટોર કરવાની ખૂબ જ આસાન અને એકદમ સચોટ રીત છે। આ રીતે સ્ટોર કરશો ને એટલે વટાણા ક્યારેય નહીં બગડે। તો તમે પણ હવે 1 વર્ષ માટે વટાણા જરૂરથી સ્ટોર કરજો। આ ગયા વર્ષના સ્ટોર કરેલા વટાણા છે। તમે આ રીતે તેને કોઈ પણ એક એરટાઇટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો અને તમે તેનો કલર જોઈ શકો છો, એકદમ સરસ એવા ગ્રીન અને ફ્રેશ જ લાગે છે ને। તો તમે કોઈ પણ કન્ટેનર અથવા બેગમાં કોઈમાં પણ સ્ટોર કરી શકો છો। હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈએ। તો તમે આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં જલ્દીથી શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।